નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ અગાઉ સરખેજના શ્રીજી રો હાઉસમાં એક ફરિયાદી રહેતા હતા અને તેમની બાજુમાં જ જે પાડોશી હતા તેઓ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે તેના કારણે ફરિયાદીના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. હવે ઘટના કંઈક એવી હતી કે ફરિયાદી કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તેમના ઘરે 14 વર્ષીય સગીરા હતી. આના સંદર્ભમાં જે આરોપીઓ છે તે ફરિયાદી બહાર હોવાથી તેમની સગીરાને પોતાના ઘરે બોલાવે છે. બોલાવવાના બહાને તેઓ અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યારબાદ આ સગીરાનું અપહરણ કરીને રાજસ્થાનના વ્યક્તિને વહેંચી દે છે અને બદલામાં સામે પક્ષે રાજસ્થાનના વ્યક્તિ પાસેથી લગ્ન કરવા માટે 5 લાખ રૂપિયા પણ પડાવી લે છે અને બારોબાર આમ બાળકીનું અપહરણ થાય છે અને ત્યારબાદ તેને રાજસ્થાન લગ્ન કરાવી દેવાના પ્રયત્ન થાય છે. જોકે જ્યારે ફરિયાદી પોતાના ઘરે આવ્યા ત્યારે તેમની દીકરીની કોઈ ભાળ મળી આવી નહીં. તેમણે આસપાસમાં સગા સંબંધીઓમાં તપાસવાની શરૂઆત કરી ત્યારે એમને જાણ થાય છે કે જે બાજુમાં રહેતા દંપતી પાડોશી છે, જેમાં ભરત ઠાકોર અને ભારતી ઠાકોર, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે, દેખાતા નથી અને તેના જ કારણે તેઓને દ્રઢ શંકા જાય છે ભરત ઠાકોર અને ભારતી ઠાકોર ઉપર. ત્યારે આ મામલે તેઓ સરખેજ પોલીસનો સંપર્ક કરે છે. બાળકી સગીરા હોવાથી સરખેજ પોલીસ પણ એક્શન મોડમાં આવી જાય છે. તાત્કાલિક આ મામલે લોકેશન ટ્રેક કરવામાં આવે છે. તમામ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બનાસકાંઠા ખાતેથી આરોપીઓને ધરપકડ કરવામાં આવે છે અને બાળકીને મુક્ત કરાવવામાં આવે છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી તે સાંભળી લો. શ્રીજી રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને 3 સંતાનો છે પોતાને. અને એક 15 વર્ષ પહેલાં એક અમિત ઠાકોર કરીને એમના ઘરે માણસ આવેલો. એની પાસે નાની દીકરી હતી અને દીકરી પોતાની ઘરની દીદી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો. પછી એ જતો રહેલો, પછી પાછો આવેલો નહીં એટલે પાલક તરીકે એમને દીકરી મોટી કરેલી. અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિનાની ઉંમર છે. જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું સગી જતી રહી. ત્યાર પછી જે ફરિયાદી છે એને પોતાના સગાવાલામાં તપાસ કરતા મળી આવેલ નહીં. આ દરમિયાન ફરિયાદી પોતે છે 5/5 થી 22/5 સુધી 4 ધામ યાત્રા કરવા ગયેલા. ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં તો ભદ્રાજસિંહ અને ટીનાબેન કરીને છે એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવેલી. તો એમની દીકરીના લગ્ન ભદ્રાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે સરખેજ પોલીસમાં ફરિયાદ કરેલી. તારીખ 31ના રોજ સરખેજ પોલીસે ફરિયાદ જાહેર થયેલી. આ કામે સરખેજ પોલીસે પોતાના સુરક્ષિતનો ઉપયોગ કરી અને ભોગ બનનાર છે એને પકડી પાડી છે. સિવાય જે આરોપીઓ છે એને પણ હસ્તગત કરેલા છે. આરોપીઓ કોણ કોણ છે, કેટલા અને રોજ શું છે, કેટલા રૂપિયામાં સોનું કર્યો હતો? આમાં અત્યારે તપાસ હાલ ચાલુ રહી છે, પરંતુ જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે જે બાજુમાં રહે છે જે આરોપી વનરાજસિંહ છે એના ભાઈ ભાભી અને આરોપી વનરાજસિંહ ટીના એ છે, સિવાય જેની સાથે લગ્ન થયા હતા એ વીરસિંહ રાઠોડ કહે છે એ આરોપી તરીકે છે અને તપાસ હાલમાં ચાલુ છે. કેટલા રૂપિયામાં નક્કી કર્યું હતું લગ્ન કરવાના અને છોકરી પણ આપીને પૈસા પણ લઈ લીધા હતા? અત્યારે તપાસ ચાલુ છે. ફરિયાદીએ કીધું એ પ્રમાણેની હકીકત છે, પણ હવે તપાસમાં જે ખુલે એ પ્રમાણે ખબર પડશે. ફરિયાદીનો શું આક્ષેપ છે? ફરિયાદીનું કહેવું એવું છે કે એમને જે આ સગીરની પોતાની દીકરી છે એને કોઈ રીતે લંચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા. લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતર મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં કરેલા છે. કાયદેસરના લગ્ન કરેલા છે. હવે આપણે કયા કયા મુદ્દાઓ પર તપાસ કરીશું? આમાં કયા આમાં બેઝિક એ છે કે આ લોકોએ છોકરીને કેવી રીતે વિશ્વાસમાં લીધી, પછી કેવી રીતે સંપર્ક કર્યો, અગાઉથી કોઈ સંપર્ક કર્યો હતો, પહેલાં સંપર્ક કરીને પછી આ છોકરીને લલચાવવામાં આવેલી હતી અને ઉદ્દેશ શું હતો એ બાબતે તપાસ કરવામાં આવી. ફરિયાદી અને આરોપીઓ એકબીજાના પાડોશીઓ કેટલા વર્ષથી, કેટલાક સમયથી હતા? આ વર્ષોથી જે ફરિયાદી છે એ પોતે તો વર્ષોથી રહે છે અને આ બાજુમાં છે એ પણ લાંબા ગાળાથી જેની સાથે લગ્ન થયા એની ઉંમર કેટલી છે? એ પુખ્ત વયનો છે. અને આજે પકડાયેલો આરોપી છે એ કામ બધું શું કરે છે? પકડાયેલો આરોપી છે અત્યારે જે મજૂરી કામ અને રૂટીન કામ જે કરતા હોય એ કરે છે, વિશેષ કામ કરતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.